દુબઈ આબુધાબીમાં ફસાયેલા ગુજરાતીઓ હેમખેમ પરત ફર્યા. નડિયાદ બીએપીએસ મંદિર ખાતે 200 થી વધુ યાત્રીઓ પરત ફર્યા. મહિલા, પુરુષો અને બાળકો સહિત 200 થી વધુ ગુજરાતીઓ ફસાયા હતા. ઉડતા ધુમાડાના ગોટેગોટાથી ભયભીત થઈ ગયા હતા યાત્રિકો. યોગી ઓવરસીઝ અને બીએપીએસ મંદિર મેનેજમેન્ટે યુએઈ સરકાર સાથે સંકલન સાધી એર અરેબિયા પ્લેનમાં યાત્રીઓને મુંબઈ મોકલ્યા. યાત્રીઓને શારજહાંથી મુંબઈ અને ત્યાંથી લક્ઝરી બસ મારફતે નડિયાદ બીએપીએસ મંદિર લવાયા. યોગી ઓવરસીઝ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મદદથી તમામ 200 થી વધુ યાત્રીઓ હેમખેમ પરત ફર્યા. ઉપરથી પડતો ડ્રોન અને ધુમાડાના ગોટેગોટા ઉડતા હતા. સ્પેશિયલ વિમાન મારફતે અમને હેમખેમ પરત લાવવામાં આવ્યા. રિપોર્ટર નિસાર શેખ મહુદા. મારું નામ છે મેહુલ કુમાર જગદીશભાઈ વટેલ. હું ખાતરેજ અમદાવાદનો રહેવાસી છું. અમે 25 તારીખની ટૂરની અંદર અબુધાબી દર્શન અને મુંબઈ દુબઈ માટે ગયા હતા. 4 દિવસ તો 5 દિવસ અમે સરસ મજાનો લાભ મળ્યો. પણ 5મા દિવસથી ત્યાં યુદ્ધનું જે વાતાવરણ થયું તેની અંદર અમને હોટલ ઉપર તો કોઈ પ્રશ્ન લાગતો જ નહોતો. અમે દુબઈ સિટીની અંદર પણ ફરી શકતા હતા, પણ પછી ધીમે ધીમે ત્યાં પબ્લિક પ્લેસ બંધ કરવામાં આવ્યા. પણ અમે હોટલ ઉપર એકદમ સેફ હતા. અને જ્યારે આવી પરિસ્થિતિ થઈ કે ભાઈ એરપોર્ટ્સ બંધ થઈ ગયા છે તો અમને થોડુંક ટેન્શન થવા લાગેલું કે ભાઈ અમે હવે ઘરે ક્યારે જઈશું, કેમ ના જઈશું. પણ અહીંથી જે સંતો, અહીંથી ત્યાંની દુબઈ ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ જેનો સપોર્ટ અને મહારાજ સ્વામીનો ખાસ તો સપોર્ટ આપણે કહીએ કે આ રીતે જે સુવિધા થઈ, આમાં યોગી ઓવરસીઝે પણ અમને બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. તો બધાના સપોર્ટથી, સહિયારા સપોર્ટથી અહીંયા આગળ અમે આજે નડિયાદ મંદિરે આવી ગયા છે સહી સલામત. જય સ્વામિનારાયણ. આપણું નામ પરિચય. પ્રવીણભાઈ રામજીભાઈ પટેલ, નારાયણપુરા લાટ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. હું બીએપીએસ સંસ્થામાં કાર્યકર તરીકે સેવા આપું છું. અમારા બધા દર્શનાર્થીઓ 200 અંદાજિત અબુધાબી ખાતે દર્શનયાત્રા માટે ગયા હતા. તો ત્યાં 28 તારીખે પરિસ્થિતિનું નિર્માણ થયું. એ દરમિયાન અમને પ્રશ્ન થયો કેવી રીતના જવું, પણ તે જે યોગી ઓવરસીઝના ડાયરેક્ટર કૌશલભાઈ ગાંડેચાએ એ વખતે એમને સૂચન કર્યું કે અત્યારે પ્રશ્ન થયો કે આપણે ત્યાં જવા માટે કેવી રીતના પ્રયત્ન કરવા. તો એ દરમિયાન કૌશલભાઈએ આ ત્યાંની ગવર્મેન્ટ સાથે, પછી આપણી એમબીસી સાથે અને મારું નામ ભારતીબેન નિમલેશભાઈ પટેલ, નારાયણપુરા લાટ. અમે નડિયાદ થી અબુધાબી ફરવા ગયા હતા. ત્યાં અમે અમારા 6 દિવસનું ટૂર હતું, એમાં 5 દિવસ અમે ફર્યા. 1 દિવસ નતું ફરવા મળ્યું. ત્યાં વધારે પડતી માહોલ સર્જાયો હતો ને ત્યાં દૂર પડતા હતા ડ્રોન, પણ અમને 1-2 સંભળાયા હતા ને બીક જેવો માહોલ તો બહુ જ હતો. પણ અમને કોઈ યોગી ઓવરસીઝ કૌશલ સર અમને ખબર પડવા દેતા નતા. અમને બહુ મજા આવી ગઈ ને અમે એક જ દિવસ ફરવા નતા કે અમે બુચ ગલીચા ગયા, ત્યાં જ પડ્યો ને અવાજ સંભળાયો. અમે ધોળા સળગતા બી જોયા કે ત્યાં સળગતું હતું, પણ અમને શું કીધું કે સળગ્યું છે એટલે બહેનોને બહુ હા થઈ જાય એના માટે બહુ પેલું ના કર્યું. પણ પછી રૂમ પર આવે ત્યારે કીધું કે શું પડ્યું, ડ્રોન પડી, એના લીધે અવાજ થયો હતો અને સળગતું હતું. જોઈને તમને કેવો અનુભવ થયો હતો? તો બીક તો લાગતી હતી ત્યાં, પણ સાલી પબ્લિક ત્યાં એવી ફરતી હતી ને તો એમ કઈ આપણને લાગે નહીં. સાધન એટલા ફરે, પબ્લિક એટલી ફરે ને મીના બજારમાં પબ્લિક ખરીદી એટલી કરવા જાય તો આપણને થાય કે આટલા સાધન ફરે છે. કઈ બીક કોઈ બી કહેવા માટેનું ખાલી 5200 ભાડું હતું. ખાલી એ કોશિશ કરતા હતા રહેવા માટે. ઓફિસો ઘરે મળીને આવ્યા બધી જગ્યાએ કે આપણે એમને રહેવા માટે ફ્રી આપણે કરી આપીએ, પણ એ કોશિશ ચાલુ હતી. પછી અમારે નીકળવાનું થઈ ગયું. અત્યારે બીએપીએસ મંદિર નડિયાદ કેવો અનુભવ છે? બહુ સરસ અનુભવ લાગે છે. ઘરે આવી ગયા એવું લાગે છે.